અરીસાઓ સ્ફેરિકલ મિરર્સ આ તમને મેં પહેલાં કરાવ્યું, અત્યારે રિવિઝન થાય છે. ગોળી અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ કે બહારની તરફ વક્રાકાર હોઈ શકે છે. અંદરની તરફ કે બહારની તરફ વક્રાકાર હોઈ શકે છે. જે ગોળી અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી હોય, એટલે કે ગોળાના કેન્દ્ર તરફ હોય તેવા ગોળી અરીસાને અંતર્ગોળ અરીસો કહેવાય છે. કયો અરીસો? અંતર્ગોળ અરીસો કહેવાય છે. જેમ કે આ કંઈ અંદરની તરફ વળેલી છે ને, અંદરની તરફ મને અહીં સાઈડ પર દેખો અહીંયા આગળ, તો આને અંતર્ગોળ અરીસો કહેવાય છે. હવે જે ગોળી અરીસાની પરાવર્તક મતલબ જ્યાંથી બકા કિરણો પસાર થાય તેવી, બરાબર, કિરણો પરાવર્તન થાય તેવી જે ગોળી અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વળેલી હોય, ક્યાં બકા બહારની તરફ વળેલી હોય તેને બહિર્ગોળ અરીસો કહેવાય છે. અહીંથી છે ને, અહીંથી એમ કહી જશે અને અંતર્ગોળ અને અહીંયા આગળ બહિર્ગોળ. આ ક્યાં છે બકા? બહારની તરફ. ક્યાં છે? બહારની તરફ. હવે આ અરીસામાં એમ થશે આ અરીસામાં તમે ધ્યાનથી દેખો તો આ અરીસાઓનું રેખીય નિરૂપણ આકૃતિમાં દર્શાવેલ છે. ને આ આકૃતિમાં નોંધો કે અરીસાઓની પાછળના ભાગે છાંયાંકિત મતલબ શેડેડ કરેલો છે ને. જેમ કે અહીંયા આગળથી બકા સિમ્પલી પ્રકાશ અહીંયા આગળથી પરાવર્તન થશે, અહીંથી પરાવર્તન થશે, અહીંથી પરાવર્તન થશે. હવે તમે સમજી શકશો કે ચમચીની અંદર તરફની વક્ર સપાટી લગભગ અંતર્ગોળ અરીસા જેવી અને ચમચીની બહાર તરફની ઉપસેલી સપાટી લગભગ બહિર્ગોળ અરીસા જેવી ગણી શકાય. જેમ ચમચી છે, ચમચી લીધી, તેની અંદરની સપાટી લગભગ અંતર્ગોળ અરીસા જેવી. આ મારી પાસે ચમચી નહીં, પણ મારો એક ફોટો છે જેમાં મેં મોટો પેલો તવો કે ખબર નહીં એને શું કહેવાય, ત્યાં મેં આ સાવરિયા ત્યાં છે ને ફોટો પાડેલો. મેં ખાલી દેખ્યું, મેં ઘણું મોટું ચમકતું લાગે છે. ફોટો પાડ્યો ને, મેં આવો સીધો દેખાવ, અત્યારે સીધો છું, પેલા ફોટામાં મને ઉલટો દેખાતો હતો. તે બતાવીશ, આ વિડીયો પૂરો થાય ને ત્યાં પછી તમને બતાવું છું. ગોળી અરીસા વિશે વધારે સમજૂતી મેળવતા પહેલાં આપણે કેટલાક પદોનો અર્થ, પરિચય અને સમજૂતી મેળવવાની જરૂર છે. અને આ પદો ગોળી અરીસાઓની ચર્ચા કરતી વખતે સામાન્ય ઉપયોગમાં લેવામાં આવે છે. અને ગોળી અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનું ધ્રુવ કહેવાય. કેન્દ્રને શું કહેવાય? અરીસાનું ધ્રુવ. આ પાછળ સમજાવું શું છે. તે અરીસાના પૃષ્ઠ પર આવેલ હોય છે. અને ધ્રુવને સામાન્ય રીતે મૂળાક્ષર શું છે બકા? પી. શું છે? પી. પોલ એટલે ધ્રુવ, બરાબર. તેનો અહીં પી આવ્યો છે, તેનો અહીં પી આવ્યો છે. ઓકે, બીજો કોઈ પી આવ્યો છે નહીં. બાકી કેન્દ્ર તો બકા તમે સેન્ટર કહો તો સી આવો છે, પી કેમ નહીં આવે? બીકોઝ પોલ એટલે ધ્રુવ અને અહીં પી આવ્યો છે. જો આ છે ને, આ પી આ અરીસાનું કેન્દ્ર સ્થાન છે. કયું સ્થાન છે? અરીસાનું કેન્દ્ર સ્થાન. જો આ પાણી દેખો, પી, પોલ, પી તેનું કેન્દ્ર સ્થાન છે. હવે અહીં ગોળી અરીસાની પરાવર્તક સપાટીનો એક ભાગ છે અને આ ગોળાને કેન્દ્ર હોય છે. અને આ કેન્દ્રને ગોળી અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય છે. તેને મૂળાક્ષર સી વડે દર્શાવવામાં આવે છે. ફરીથી કહું છું, ગોળી અરીસાની પરાવર્તક સપાટીનો એક ગોળાનો એક ભાગ છે અને આ ગોળાને કેન્દ્ર હોય છે. વક્રતા કેન્દ્ર સેન્ટર મૂળાક્ષર સી વડે દર્શાવવામાં આવે છે. સેન્ટર સી. હવે દેખો છોકરાઓ, શું કીધું? ગોળી અરીસાની પરાવર્તક સપાટી ગોળાનો એક ભાગ છે અને આ ગોળાને કેન્દ્ર હોય છે અને આ કેન્દ્રને ગોળી અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય છે. જેમ કે દેખો સિમ્પલ, હવે આ કોઈ ગોળી અરીસો છે. જેમ કે દેખો આ ગોળો છે, માંથી પરફેક્ટ દોરાય નહીં. આ શું છે? કેન્દ્ર. શું છે? કેન્દ્ર. શું છે? કેન્દ્ર, સેન્ટર. ઓકે, સેન્ટર. CNTRE. હવે સિમ્પલી વાત કરું, મારે ફક્ત આટલો જ ભાગ જોવે છે, મને આટલો જ ભાગ જોવે છે. તો કેન્દ્ર તો આ થશે ને, પણ કેન્દ્ર તેનું હોય જ છે ને. હા, તો આને શું કહેવાય? સી ફોર સેન્ટર. ઓકે, ગોળી અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય છે. અહીં ખાસ નોંધો કે વક્રતા કેન્દ્ર અરીસાનો ભાગ નથી. અરીસાનો ભાગ છે ના, નથી. પેલું પી આપણે કરેલું પોલ, તે તો અરીસાનો ભાગ હતો. તે પરાવર્તક સપાટીની બહાર આવેલું હોય છે ને. આ પરાવર્તક સપાટીની બહાર આવેલું હોય છે. અંદરની આ પરાવર્તક સપાટી છે અંતર્ગોળ અરીસામાં. હવે અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર તેની સામેની તરફ આવેલું હોય છે ને, તેની સામેની તરફ આવેલું હોય છે. જ્યારે બહિર્ગોળ કિસ્સામાં તે અરીસાની ક્યાં આવેલું હોય છે? પાછળ. બહિર્ગોળમાં ક્યાં આવેલું છે? અરીસાની પાછળ. જેમ કે બહિર્ગોળ છે, અરીસાની ક્યાં આવેલું છે? પાછળ. ક્યાં આવેલું છે? પાછળ. ને આ અરીસાની સામેની તરફ આવેલું હોય છે. બગા તમને કદાચ તફાવત પૂછે કે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા વચ્ચે તફાવત લખો, તો આ મુદ્દા ઉમેરી શકો છો. બરાબર છે. આ હકીકત તમે આકૃતિ 9.2 A અને બીમાં A તથા બીમાં જોઈ શકો છો આમાં. ઓકે, ગોળી અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાનો ભાગ છે તેની ત્રિજ્યા અને અરીસાની વક્રતા ત્રિજ્યા કહેવાય છે. શું કહેવાય તેને? વક્રતા ત્રિજ્યા. તમને સિમ્પલ ખબર છે બકા, ત્રિજ્યા માટે અંગ્રેજી શબ્દ છે રેડિયસ. શું છે? રેડિયસ. તે તમને પહેલાં પણ કીધેલો, રેડિયસ. તે આર અહીં આગળ આવ્યો છે. ઓકે, ચાલો. અને બકા ખરેખર કેવું પરીક્ષામાં પૂછાય છે આ વસ્તુ.
ટૂંકનો લખો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, તેમાં 4 માર્ક્સનું હોય, 4-3 માર્ક્સનું, તો આ બધું લખવું પડે. તફાવત આપો અંતર્ગોળ બહિર્ગોળ, તો આ બધું લખવું પડે, એમને નથી કહેતો. તમે નોંધો કે અંતર પીસી વક્રતા ત્રિજ્યા જેટલું છે. અંતર પીસી કોના જેટલું છે? વક્રતા ત્રિજ્યા જેટલું છે અંતર પીસી. ગોળી અરીસાના ધ્રુવ તથા વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી એક સુરેખા કલ્પો. મતલબ તમારે વિચારો કે એક સુરેખા છે, સીધી સુરેખા એટલે સીધી રેખા. આ રેખાને અરીસાની મુખ્ય અક્ષ કહેવાય છે. શું કહેવાય? અરીસાની મુખ્ય અક્ષ કહેવાય છે. હવે ધ્યાન અહીં યાદ રાખો કે મુખ્ય અક્ષ અરીસાના ધ્રુવ પાસે અરીસાને લંબ હોય છે. મુખ્ય અક્ષ અરીસાના ધ્રુવ પાસે અરીસાને લંબ હોય છે. લંબ હોય, લંબ તો બગા ખબર છે ને તમને, હવે વધારે કહેવાની જરૂર નથી એની વિશે. ચાલો આપણે અરીસા સાથે સંકળાયેલ એક મહત્વપૂર્ણ પદને પ્રવૃત્તિ દ્વારા સમજીએ. તો હવે જુઓ પ્રવૃત્તિ ચેતવણી. સૂર્ય તરફ પ્રત્યક્ષ કે સૂર્યપ્રકાશને પરાવર્તિત કરવા અરીસામાં ન જુઓ. મતલબ સૂર્ય તરફ તમારે એમ ડાયરેક્ટ જોવાનું નથી. એમ તો રોજ દેખો છો, પણ એકી ધારા દેખો તો બગા આંખમાં નુકસાન થાય. શું થાય બગા? અરીસામાં ન જુઓ. મતલબ જો આ સૂરજ છે ને, અહીં કોઈ અરીસો છે, હવે અહીંથી કોઈ પ્રકાશ પરાવર્તિત થઈને તમારી આંખમાં આવે છે, એને ડાયરેક્ટ ના જુઓ. તેનાથી કદાચ તમારી આંખોને નુકસાન થઈ શકે. કદાચ એક અંતર્ગોળ અરીસાને તમારા હાથમાં પકડી તેની પરાવર્તક સપાટી ક્યાં રાખો? સૂર્ય તરફ રાખો. સિમ્પલી વાત કહો, ઘરમાં ચમચો, મોટો ચમચો આવે છે, મોટો ચમચો આવે છે ઘરમાં, તે જ ચમચાને સૂર્યની તરફ રાખો, તે ઘરમાં હોય તે. અંતર્ગોળ દ્વારા અરીસા દ્વારા પરાવિત થતા પ્રકાશને અરીસાની પાસે રાખેલ એક કાગળના પાના પર આપાત કરો. મતલબ જે પણ પેલો પ્રકાશ થાય ને, અહીં આપાત થાય, તેને ક્યાં અહીં કરવાનો? કાગળના પાના પર, સીટ પર. જ્યાં સુધી તમને કાગળના પાના પર એક પ્રકાશિત તીક્ષ્ણ બિંદુ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કાગળના પાનાને ધીરે ધીરે આગળ પાછળ ખસેડો. મતલબ તમને દેખો કાગળના પાના, આ પ્રયોગ આપણે આની જેવો જ પ્રયોગ કરેલો, ખબર જ પેલો? હા, પેલું બિલોડી કાચ છે ને, પેલા આ પ્રયોગ કરેલો, મને એનું થોડું યાદ છે. આની જેવો જ પ્રયોગ કરેલો. ચાલો, તો આ પ્રયોગને આપણે આગળ કરીશું. વાતો નહીં છોકરીઓ. ચાલો, જ્યાં સુધી તમને કાગળના પાના પર એક પ્રકાશિત તીક્ષ્ણ બિંદુ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કાગળના પાના ધીરે ધીરે આગળ પાછળ ખસેડો. આગળ પાછળ મતલબ જ્યાં લગીને તીક્ષ્ણ બિંદુ પ્રાપ્ત ન થયું ત્યાં લગીને કાગળને આગળ પાછળ ખસેડવાનું. આગળ પાછળ અરીસા તથા કાગળને થોડી મિનિટો સુધી આ સ્થિતિમાં પકડી રાખો. અને તમે શું જુઓ છો? આમ કેમ થાય છે? આ પ્રયોગ આની જેવો પ્રયોગ કરાયો તમે. દેખો અહીં કે કાગળ સૌ પ્રથમ સળગવાનું શરૂ કરે છે અને ધુમાડો ઉત્પન્ન થાય છે. સમય જતાં તે આગ પણ પકડી શકે છે. આપણને ખબર છે ને, ધુમાડો પણ દેખેલો આપણે સરસ મજાનો. તે કેમ સળગી ઉઠે છે? સૂર્યમાંથી આવતો પ્રકાશ અરીસા દ્વારા એક તીક્ષ્ણ પ્રકાશિત બિંદુ સ્વરૂપે કેન્દ્રિત થાય છે અને વાસ્તવમાં કાગળના પાના પર પ્રકાશનું આ બિંદુ સૂર્યનું પ્રતિબિંબ છે. અને સૂર્યપ્રકાશના કેન્દ્રિત થવાથી ઉત્પન્ન થતી ઉષ્માને કારણે કાગળ સળગી ઉઠે છે. અને અરીસાના સ્થાનથી પ્રતિબિંબનું આ અંતર અરીસાની કેન્દ્ર લંબાઈનું આશરે શું આપે છે? મૂલ્ય આપે છે. તો ચાલો આ અવલોકનને એક કિરણ આકૃતિ વડે સમજવાનો પ્રયત્ન કરીએ. કિરણ આકૃતિ, રે ડાયાગ્રામ. આકૃતિ 9.2 ને ધ્યાનપૂર્વક જુઓ. અંતર્ગોળ અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર કેટલા કિરણો આપાત થઈ રહ્યા છે? મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત થઈ રહ્યા છે. મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત થઈ રહ્યા છે. 1 2 3 4 5 કિરણો આપાત થઈ રહ્યા છે. પરાવર્તિત કિરણનું અવલોકન કરો. હવે પરાવર્તિત કિરણ દેખો. જો આપાત થતા કિરણો આવી રહ્યા, હવે પરાવર્તિત કિરણ જે અહીંથી અત્યારે રિટર્ન થાય છે, અહીંથી અત્યારે રિટર્ન થાય છે, અહીંથી અત્યારે રિટર્ન થાય છે, અહીંથી અત્યારે રિટર્ન, અને આ એફ પર અહીં કેન્દ્રિત થાય છે. હવે આ એફ શું છે બગા? એફને અંગ્રેજીમાં કહેવાય ફોકલ પોઈન્ટ. શું કહેવાય? ફોકલ પોઈન્ટ. એફ, એનો અહીં એફ આવ્યો છે અને ફોકલ પોઈન્ટ કહેવાય, બરાબર? એટલે એનો આવ્યો એફ. ઓકે, હવે ધ્યાન આપો. અહીં કયું આવેલા? હા, પરાવર્તિત કિરણનું અવલોકન કરો. તો અવલોકન કરી દીધું આપણે. આ બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય છે ને? અહીં આ એફ ફોકલ પોઈન્ટ કહેવાય, મુખ્ય કેન્દ્ર, મુખ્ય બિંદુ. તે જ રીતે આકૃતિ 9.2 ને પણ જુઓ, જોઈ લીધી. 9.2 બી. બહિર્ગોળ અરીસો દ્વારા મુખ્ય અક્ષ સમાંતર કિરણો કેવી રીતે પરાવર્તિત થાય છે? તો દેખો, આ મુખ્ય અક્ષ શું છે? મુખ્ય અક્ષ. તો તે કિરણો કેવી રીતે પરાવર્તિત થાય છે ને? સિમ્પલી આ રીતે. તો આને શું કહેવાય? ફોકલ પોઈન્ટ. કોનું? તો બહિર્ગોળ અરીસાનું. પરાવર્તિત કિરણો મુખ્ય અક્ષ પર એક બિંદુમાંથી આવતા હોય તેવો ભાસ થાય છે ને આ બિંદુને બહિર્ગોળ અરીસાનું શું કહેવાય? મુખ્ય કેન્દ્ર કહેવાય છે ને? મુખ્ય કેન્દ્રને એફ વડે દર્શાવાય છે અને ગોળી અરીસાના ધ્રુવ તથા મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ કહેવાય છે. ગોળી અરીસાના ધ્રુવ મતલબ પી પોલ તથા મુખ્ય કેન્દ્રના વચ્ચેના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ કહેવાય છે. શું કહેવાય? કેન્દ્ર લંબાઈ કહેવાય છે. મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેના અંતરને શું કહેવાય?
કેન્દ્ર અને તેને મૂળાક્ષર સ્મોલ એફ વડે દર્શાવાય છે. ઓકે, જેમ કે અહીંથી અહીં લગીનું અંતર, અહીંથી અહીં લગીનું અંતર, અહીંથી અહીં લગીનું અંતર, અહીંથી કે અહીં લગીનું અંતર, તેને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ કહેવાય છે. શું કહેવાય? કેન્દ્ર લંબાઈ કહેવાય છે. સ્મોલ એફ વડે દર્શાવાય. તેને શાના વડે દર્શાવાશે? સ્મોલ. તેને કહેવાય ફોકલ લેન્થ. ફોકલ લેન્થ. ગોળી અરીસાની પરાવર્તક સપાટી મોટાભાગે ગોળીય હોય છે અને આ સપાટીને એક વર્તુળાકાર સીમારેખા હોય છે, નિશ્ચિત સીમારેખા હોય છે એની. અને ગોળીય અરીસાની પરાવર્તક સપાટી સીમારેખા એટલે કોને કહેવાય? છોકરા, જો તમને સમજાવું. હવે વિચારો કે આ ક્રિકેટનું મેદાન છે, અને એમાં આ બાઉન્ડ્રી છે. આ શું છે? બાઉન્ડ્રી છે. વચ્ચે આ પીચ જેવું છે, આ પીચ છે, આ સ્ટમ્પ છે, 1 2 3 1 2 3, આ ચંગુ મંગુ ખેલાડીઓ છે અંદર, અને એમાં આ જે વસ્તુ છે ને આ બધાને આને શું કહેવાય? સીમારેખા. અને શું કહેવાય? સીમારેખા. અને બાઉન્ડ્રી કહેવાય. શું કહેવાય? બાઉન્ડ્રી. તે જ બગા સીમારેખા કહેવાય. તેને બગા આ એ જ છે, એ જ કે વસ્તુ કહે છે કે ગોળી અરીસાની પરાવર્તક સપાટી મોટાભાગે ગોળી હોય છે. આ તો આપણે તમને કીધું, બરાબર ને, કે એમાં એક મોટા ગોળામાંથી જ બનાવવામાં આવેલી છે. ને આ સપાટીને એક વર્તુળાકાર સીમારેખા હોય છે. આની સપાટી કઈ હોય? વર્તુળાકાર. એટલે સીમારેખા પણ કેવી હોય? વર્તુળાકાર. બરાબર. ગોળી અરીસાની પરાવર્તક સપાટીને આ વર્તુળાકાર સીમારેખાના વ્યાસને અરીસાનું દર્પણ મુખ કહેવાય છે, જેને અંગ્રેજીમાં કહેવાય એપરેચર. શું કહેવાય? એપરેચર. ને અહીંથી તમારું સિમ્પલ હું કાલે સમજાવીશ.